નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ખંભાતમાં આવેલી રોહન ડાઈઝ કેમિકલ કંપનીની પણ એ ઘટના મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। કાર્યવાહીની વાત થઈ હતી જીપીસીબીના અધિકારીઓએ પણ। આટલો સમય વીતી ગયો, તપાસની વાત કરવામાં આવી। ગ્રામ્યજનોએ, સ્થાનિક લોકો છે, કમલસર ગાવ છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારો છેલ્લા ઘણા સમયથી આ મામલે રજૂઆતો કરી છે। પગલાં લેવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે। માત્ર મળ્યું છે તો આશ્વાસન, ન માત્ર કહેવા પૂરતી વાત થઈ છે મૌખિક, પરંતુ અત્યાર સુધી કોઈ એવી કાર્યવાહી થઈ નથી। અનેક એવા જળ સંપત્તિ છે તેને નુકસાન પહોંચી રહ્યું છે, જળ સ્ત્રોતને એવું નુકસાન પહોંચી રહ્યું છે। રાત્રિના સમયે હજુ પણ ક્યાંક એ કેમિકલ ક્યાંક અજાણતા એવી રીતના બહાર છોડવામાં આવી રહ્યું છે, પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, પરંતુ નક્કર પગલાં આખરે ક્યારે લેવાશે, કાર્યવાહી ક્યારે થશે, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે સીધો સંવાદમાં। કેમિકલ માફિયાઓ ઉપર કાર્યવાહી ક્યારે? તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ જોડાયા છે જતીનભાઈ શેઠ, પર્યાવરણવિદ છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી, એસોસિએટ એડિટર છે મંતવ્ય ન્યૂઝના। આ બંનેનું સ્વાગત છે। પ્રફુલભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને કરવા માંગુ છું, વારંવાર આખરે વાત ત્યાં જ આવીને કેમ અટકી જાય છે? જ્યારે જ્યારે આવો કોઈ અહેવાલ પ્રદર્શિત થાય છે કે લોકો કંટાળ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં છે, જીપીસીબી કાર્યવાહી કેમ નથી કરતી? અધિકારીઓના ધ્યાને આવે છે, તે લોકો જણાવે છે કે હા, હવે અમે કાર્યવાહી કરીશું, આશ્વાસન આપે છે, દિલાસો આપે છે, ગ્રામ્યજનોને પણ કાર્યવાહી કરવાની વાત કરે છે, પરંતુ આ વાત માત્ર ક્યાંક મૌખિક બનીને રહી જાય છે, કાર્યવાહી ત્યાંની ત્યાં જ રહી જાય છે, કાર્યવાહી શૂન્ય રહે છે। આવું કેમ થાય છે? કુંજ, રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કેમિકલ જે ફેક્ટરીઓ છે એ ખુલી રહી છે। ફેક્ટરી ખુલે એ એક વિકાસ ગણાવવો જોઈએ, પરંતુ આપણે કેમિકલ માફિયા શબ્દનો પ્રયોગ કરવો પડે છે। ફેક્ટરી માલિક માટે માફિયા શબ્દનો એટલા માટે ઉપયોગ કરવો પડે છે કે એમણે જે નિયમો પાળવાના છે એ પાળતા નથી, અને જળ અને વાયુ, પાણી અને હવા બંને એ દૂષિત કરી રહ્યા છે, પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। એને જે જીપીસીબીના અને જે નોર્મ્સ છે એ નોર્મ્સ પાળતા નથી, માટે કેમિકલ માફિયા શબ્દનો પ્રયોગ કરવો પડે છે। ખરેખર તો ફેક્ટરીઓ થાય એ આવકાર્ય હોય, વિકાસના આપણે કોઈ વિરોધ નથી કરતા, આપણે વિરોધ કરી રહ્યા છે વિકાસના નામે વિનાશને નોતરી રહ્યા છે, વિનાશને આવકારી રહ્યા છે, વિનાશને પ્રોત્સાહિત કરી રહ્યા છે, એને આપણે વિરોધ કરી રહ્યા છીએ કે ભાઈ તમે ગ્રામ વિસ્તાર છે જ્યાં ચોખ્ખા હવા પાણી મળે છે, લોકોનું આરોગ્ય સારું હોય છે, ત્યાં પણ જે હવા પાણીના કારણે છે એ અત્યારે ફેફસાના રોગો, કેન્સર, ટીબી અને ચામડીના રોગો ફેલાવા માંડ્યા છે, કિડની ફેલ્યોર પણ થવા માંડી છે। નહીં તો આ બધા રોગો છે એ ગામડામાં નહોતા, પરંતુ હવાનું પ્રદૂષણ એટલી હદે ફેલાવવામાં આવી રહ્યું છે કે ત્યાંના આપણે ખંભાતની વાત કરીએ તો ખંભાત વિસ્તાર છે ત્યાં એક રોહન ડાઈઝ કરીને કંપની છે। આમ તો કંપનીઓનું હબ બની ગયું છે। આ હબની અંદરથી એટલો ઝેરી વાયુ છૂટે છે કે લોકોની આંખો બળે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે। એટલું નહીં, નજીકમાં એક સરકારી સ્કૂલ આવેલી છે, એના બાળકોની આંખો બળે છે, બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ગભરામણ થાય છે। બાળ આરોગ્ય સાથે ચેડા કરવાના, આ પૈસાની એવી તો કેવી બીભત્સ ભૂખ છે આ ફેક્ટરી માલિકોને। માત્ર ફેક્ટરી માલિકો નહીં, એમની સાથે એમને છાવરનારા રાજકારણીઓ, અધિકારીઓ, તમામની વાત છે। આજે એક ભ્રષ્ટ ત્રિકોણ રચાઈ ગયો છે। એક ત્રિકોણની એક લાઈન છે અધિકારીઓ, બીજી લાઈન છે રાજકારણીઓ, ત્રીજી લાઈન છે આ ફેક્ટરી માલિકો। આ જે ભ્રષ્ટ ત્રિકોણ રચાઈ ગયો છે એને પૈસાની એટલી બીભત્સ ભૂખ છે કે માનવ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, પશુ પંખીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, અને આ દૂષિત પાણી
ખાડીમાં અને ડેમમાં છોડાતું હોવાથી જળચર પ્રાણીઓને પણ નુકસાન કરી રહ્યા છે. આવી તો કેવી પૈસાની ભૂખ. હવે તમે જુઓ કે જ્યારે ચોમાસું હોય છે ત્યારે વરસાદ વખતે કેમિકલનું પાણી છૂટું છોડી દે છે, એટલે એ પાણી જાય છે ડેમની અંદર. હવે બીજું કે એમને જ્યારે બહાર પાણી ફેંકવા જવું પડતું હોય ને પકડાઈ જતા હોય તો એ જમીનની અંદર રિવર્સ બોર કરીને ગંદુ પાણી નીચે ઉતારે છે. એટલે કુદરતે તમારી આવતી પેઢી માટે જે સાચવી રાખેલો જળ છે એને પણ પ્રદૂષિત કરે છે. એ પીવાનું પાણી છે આવતી પેઢી માટેનું, એ પાણી પણ એ દૂષિત કરે છે. અને વાયુ પણ છે. વાયુની અંદર તો મેં પહેલાં કહ્યું કે આંખો બળે છે ને શ્વાસમાં તકલીફ થાય છે. હવે તમે ચારે બાજુથી માત્ર પ્રદૂષણ ફેલાવવાના હોય તો આને કયા ખૂણેથી તમે વિકાસ કહી શકો? જે વસ્તુ માણસનું આરોગ્યની દુશ્મન હોય, માનવ જાતની દુશ્મન હોય, એને તમે વિકાસ કઈ રીતે કહી શકો? આ મારો બહુ મોટો પ્રશ્ન છે. હવે આ જે રોહન ડાઇઝની કેમની જે ત્યાં ફેક્ટરી છે એને ત્યાં જ્યારે જીપીસીબીના અધિકારીઓએ ઇન્સ્પેક્શન કર્યું, આ અમે નથી કહેતા, ત્યાંના જે જીપીસીબીના અધિકારી છે માર્ગી પટેલ, એના શબ્દો છે કે અમે જ્યારે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે ત્યાં જે વાયુ શુદ્ધ કરવા માટેની ને વાયુમાં કેટલું પ્રદૂષણ છે એ બતાવવા માટેની એનાલાઇઝર સિસ્ટમ છે એ બંધ હતી. એમણે બીજું એ કહ્યું કે ભાઈ વેસ્ટ વોટર એટલે ગંદા પાણીને ટ્રીટ કરીને બહાર ફેંકવા માટેની જે ફેસિલિટી હોય એ બંધ હતી. ભાઈ અમે આ તો કહી રહ્યા છીએ કે જળવાયુમાં પ્રદૂષણ ફેલાય છે, આ બંને બંધ છે. એ જ એમણે જે કબૂલ્યું એ કબૂલાત જ બતાવે છે કે આ લોકો વાયુ અને જળની અંદર પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, એનું આ સાબિતી છે. હવે એ એમ કહે છે કે અમે એના માટે નોટિસ આપી. નોટિસ શેના માટે હોય ભાઈ? આ નિયમ છે એમણે પાળવાનો જ છે. આ જ્યારે તમે એને લાયસન્સ આપો છો ત્યારે આ શરત હોય છે કે તમારે ગંદુ પાણી ટ્રીટ કરીને બહાર ફેંકવાનું અને એનાલાઇઝરનો ઉપયોગ કરવાનો. હવે જો એ ઉપયોગ કરતા ના હોય તો પછી તમારે એને ફેક્ટરી સીલ કરી દેવી જોઈએ અને એમ કહેવું જોઈએ કે આ ચાલુ કરો પછી ચાલુ થશે. આ માત્ર નાખવા પૂરતી વ્યવસ્થા નથી હોતી, આ સિસ્ટમે ચાલુ પણ રાખવી પડતી હોય છે. અને આ જે પાણી શુદ્ધિકરણના જે સાધનો છે ને એ જાણી જોઈને બંધ રાખે છે, કારણ કે એમાં બહુ મોટો ખર્ચ આવે છે ફેક્ટરી માલિકને. હવે જ્યારે તમે કરોડ્સ ઓફ રૂપીઝ કમાવો છો અને ભ્રષ્ટાચાર માટે બધાને વહેંચો છો તો પછી આ સિસ્ટમ સુધારવામાં થોડો તો ખર્ચ કરો કે જે માનવ આરોગ્યને જોખમમાં ના મૂકે. આ જે છે વોટર ટ્રીટ કરવા માટેના જે સાધનો છે એ જાણી જોઈને બંધ રાખે છે, કારણ કે એમાં એમનું લાઇટિંગથી માંડીને બધા જ બિલો મોટા મોટા આવતા હોય છે. એટલે જે ફેક્ટરી માલિકો છે એ જે ચોરી કરે છે, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એક પ્રકારની ચોરી છે કે તમારે આ બધું વાપરવું નથી ને એ બચાવી લેવું છે. એ જે ચોરી કરે છે એને કારણે આખા જે ખંભાત વિસ્તાર છે એમાં ડેમની અંદર પણ ગંદુ પાણી છે, તમે બોર કરો તો પણ લાલ પાણી આવે છે અને ખાડીની અંદર પાઇપો નાખીને ગંદુ પાણી સીધું છોડવામાં આવે છે. એવો ત્યાંના રહીશોનો ચોખ્ખે ચોખ્ખો આક્ષેપ છે અને એ લોકોએ ફોટાઓ પણ મોકલ્યા છે. હવે આ જે સામાન્ય માણસોને દેખાય છે, સામાન્ય માણસો રજૂઆતો કરે છે, તો તંત્રના કાન ઊંચા કેમ નથી થતા? શા માટે પગલાં નથી લેતા? શા માટે આ લોકોને છાવર્યા કરે છે? શું આ ભ્રષ્ટાચાર એ હદનો કે તમે માનવ આરોગ્ય સાથે ચેડા કરો ને એના હપ્તા ખાઓ? આ બાબત છે એ આપણું જે ભવિષ્ય છે ને એને બહુ જ ગંદુ કરી રહ્યા છે આ લોકો. જતીનભાઈ, આપનો મત જાણવો છે. આ વાત કેમ આ સ્થિતિ આવીને અટકી જાય છે? લોકોની ચિંતા નથી, તંત્રને, અધિકારીઓને, સિસ્ટમમાં જે અધિકારીઓ બેઠા છે જોઈ રહ્યા છે કે આ પ્રકારે આ કંપનીઓ પ્રદૂષણ ફેલાવી રહી છે, નુકસાન થઈ રહ્યું છે જળ સ્ત્રોતને, પરંતુ લોકોના સ્વાસ્થ્યને જે થવું હોય થાય, લોકોની ચિંતા નથી. સિસ્ટમમાં એવું તો શું ક્યાંક એવી ઢીલી નીતિ જોવા મળી રહી છે, એવી ખામી આપને ક્યાં લાગે છે? કુંજભાઈ, એમાં હું મારી દૃષ્ટિએ એમાં રાજકીય વ્યક્તિઓ, રાજકારણીઓ, અધિકારીઓ
અને ફેક્ટરી માલિકો. ફેક્ટરી માલિકો, આ ત્રણેય જે છે એમની જે સાંઠગાંઠ છે, ઇંગ્લિશમાં નેક્સસ શબ્દ વાપરવામાં આવે છે, આ સાંઠગાંઠ છે. એટલે જે સામાન્ય માણસ છે એ કશું કરી શકતો નથી. અને આ પ્રશ્ન કંઈ એવું નથી કે આજનો છે. આ જે પ્રશ્નો છે પ્રદૂષણના, એ 1970થી શરૂ થયા. જ્યારથી કેમિકલ ઇન્ડસ્ટ્રી શરૂ થઈ ત્યારથી આ બધા પ્રશ્નો શરૂ થયા અને ધીમે ધીમે પ્રશ્નો વકરતા ગયા. પહેલાં એવું હતું કે ઇન્ડસ્ટ્રી, આવી કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય તો એ ઝોનમાં નાખવી પડતી, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં. એટલે જીઆઈડીસી હતી તો નરોડા, ઓડા, વટવા, નાંદેસરી બધા જુદા જુદા છે. હવે આ સરકારે છૂટ આપી દીધી કે તમે ગમે ત્યાં જમીન ખરીદો અને તમે ત્યાં ફેક્ટરી ચાલુ કરી શકો અને ખાલી તમારે પેલું સહીઓ કરવાની હોય કે ભાઈ અમે આ બધું નાખીશું પ્લાન્ટને. પછી એ નાખ્યા ના નાખ્યા, વાપરે ના વાપરે. ને પ્રફુલ્લ બી હમણાં શબ્દ વાપરે ચોરીનો. હું ચોરી શબ્દ નથી કહેતો, આ રાષ્ટ્રદ્રોહ છે, સમાજ સામેનો દ્રોહ છે. અને રાષ્ટ્રદ્રોહ, જે રાષ્ટ્રદ્રોહીઓ છે, પહેલાં મીર જાફર એક હતો આપણા ઇતિહાસમાં, અત્યારે મીર જાફર ઠેર ઠેર છે. બરાબર. પછી એ અધિકારી હોય, રાજકારણી હોય કે પછી એ ઇન્ડસ્ટ્રી માલિક હોય, આ બધા રાષ્ટ્રદ્રોહ કરે છે. કારણ કે સમાજને ભયંકર નુકસાન કર્યા છે. આપણો નાગરિક તરીકે આપણો શુદ્ધ હવાનું શુદ્ધ પાણી અધિકાર છે, પણ એ અધિકાર જ્યારે આપણો અધિકાર રહેતો નથી અને આપણા પર આટલું બધું થોપવામાં આવે, તો મારે ગામ લોકોને એટલું જ કહેવું છે કે તમે આટલા બધા લોકો છો, તમે એક કેમ થઈ શકતા નથી? બધા જ પરેશાન છો, કેટલા વર્ષોથી પરેશાન છો. અને 1970થી પરેશાની વધતી ગઈ. આજે 54 વર્ષ થયા. 54 વર્ષથી તમારી પરેશાની સતત વધતી ગઈ, પણ તમે એક નથી થઈ શકતા. એ તમારો વાંક છે. એટલે મારે એ શ્રોતા મિત્રોને કહેવું છે, ગામ લોકો જો જોતા હોય તો એમને કહેવું છે કે તમે અત્યારે આપણી પાસે જો કામ કરાવવું હોય તો માત્ર એક હાઈકોર્ટ એની પાસેથી અપેક્ષા રાખી શકાય કે કંઈક એક્શન લેશે. બાકી બીજા તંત્રો, અને તેમ છતાંય ગામ લોકોએ ભેગા થઈને સીએમને મળવા જવું જોઈએ, ચીફ મિનિસ્ટરને, મુખ્યમંત્રીશ્રીને, એમની પાસે જઈને રજૂઆત કરવી જોઈએ, એમને બોલાવવા જોઈએ કે આવો અમારા ગામ, તમે જુઓ, બેસો થોડી વાર, આ ગંદા પાણીના જે અમારી હવા લો, આ તમે જઈને કરો. તમારા સરપંચ, તમારા ઇલેક્ટેડ મેમ્બર્સ છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, એ બધાને કહો, અને છતાં એ બધાનો સપોર્ટ નહીં મળે મારી લેવાનું. સરપંચથી માંડીને સંસદ સભ્ય કદાચ તમને સાથ ના આપે, પણ તમારી જો તમે જો એકઠા થશો અને તમારી એકતા હશે તો તમે આ જીતી શકશો. બાકી તો હું નથી માનતો કે તમારો પ્રશ્ન હલ થાય. કારણ કે આ લોકો સમજે કે કરીને શું કરવાના ગામ લોકો? અત્યાર સુધી આટલા વર્ષોથી હેરાન થાવ છો તો એમને ખબર છે કે તમે કશું કરવાના નથી. તમારામાં પેલી હોવી જોઈએ, તમારા જાગવું જોઈએ કે ભાઈ અમે, અમારા અધિકાર છે, અમે બચાવવા માટે લડી લઈશું. જાઓ હાઈકોર્ટમાં, કેમ જતા નથી? એટલે સવાલ એ છે કે પહેલાં મુખ્યમંત્રીશ્રી પાસે જાઓ, જો એનાથી પ્રોબ્લેમ સોલ્વ ના થાય ઇસ્યુ તો તમે હાઈકોર્ટમાં જાઓ, પણ એની પાછળ લાગી જાઓ. અને આટલા બધા ગામો છે, સાબરમતી નદીના કાંઠે ગ્યાસપુરથી શરૂ કરીને ખંભાત નાકા સુધી જે મેં પદયાત્રા કરી, એ નદીના કાંઠે લગભગ ઓછામાં ઓછા 100 ગામો હશે. અને એ ફક્ત એનો સવાલ નથી, ઘણી બધી નદીઓ, ખારી નદી જે છે વટવા પાસેથી પસાર થાય છે, ચોસર ગામને બધે જાય છે. 2004માં ચોસર ગામના 30માંથી પ્રફુલભાઈ 29 બોરમાં લાલ પાણી આવે. 30માંથી 29, 2004ની વાત કરું છું. અને પરિસ્થિતિ શું થઈ હતી કે એના કારણે ગામની જે મહિલાઓ છે એમને એક જ બોર માટે પાણી ભરવા જવું પડતું. અને એ કારણથી એ ગામના લોકોના યુવાનોને છોકરીઓ નથી મળતી. કારણ કે મા બાપ જાણતા હતા કે જો અમે દીકરી આપશું તો એને પાણી ભરવા માટે 1 કિલોમીટર ચાલવું પડશે, 1.5 કિલોમીટર ચાલવું પડશે, તો બેડા ભરી લાવશે. કેટલા બેડા ભરી લાવશે? જિંદગી એની ખરાબ થઈ જાય. આ પરિસ્થિતિ 2004માં છે ને આજની તારીખમાં પણ પરિસ્થિતિ ચાલુ છે. પણ થોડો ફેર એટલો પડ્યો છે કે હવે સરકારે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફત આપવાનું શરૂ કર્યું છે. પણ એ બી તમારે જ્યાં પાઇપલાઇન મારફત અપાતું ત્યાં લેવા તો જવું જ પડે છે. પણ આજની તારીખમાં એ બોરમાં લાલ પાણી આવે છે, રિવર્સ બોરિંગ ચાલુ જ છે. આ રિવર્સ બોરિંગ એટલે ભયંકર દ્રોહ કહેવાય. કારણ કે જેમ પ્રફુલ્લભાઈ કીધું એમ તમારી પાસે આ કુદરતની ડિપોઝિટ છે, ફિક્સ ડિપોઝિટ. જ્યારે દુકાળનો સમય હોય ત્યારે આપણને એ ભૂગર્ભ જળ કામ આવવાનું છે, પણ એ તમારું ભૂગર્ભ જળ હવે કામ નહીં આવે. મને ખબર છે કે 2018માં હું નીકળ્યો ત્યારે મેં જોયું કે એક બોર હતો 120 ફૂટ ઊંડો અને એમાંથી કાળું ભમ્મર જેવું પાણી નીકળતું હતું, ફીણના ગોટા. તો તમે વિચાર કરો કે 120 ફૂટ ઊંડે પાણીમાં જો પણ આવું થઈ ગયું હોય તો કેટલું મોટું તમને નુકસાન થઈ ગયું છે. અને એકલા ઇન્ડસ્ટ્રીવાળા નથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એટલી જવાબદાર છે, બધી નગરપાલિકાઓ પણ એટલી જવાબદાર છે. કારણ કે એ લોકોના વહીવટ પણ ખોટા છે. અને માટે લોકોએ પોતાના અધિકાર માટે લડવા માટે આગળ આવવું પડશે.
એ સિવાય આ પ્રોબ્લેમ સોલ્વ થશે નહીં. લોકોએ અપેક્ષા નહીં રાખવાની કે સમાચાર પત્રમાં આવી ગયું કે ન્યૂઝ ચેનલ પર આવી ગયું એટલે આ લોકો ગભરાશે. હવે એ લોકોની ચામડી જાડી થઈ ગઈ છે એટલું સમજી લો. જ્યાં સુધી તમે તમારા અધિકાર બચાવવા માટે 2004 ની વાત અત્યારની પણ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. એ વખતે જે એવી ઇન્ડસ્ટ્રીઓ હશે, ફેક્ટરીઓ હશે, અત્યારે એ પ્રમાણ વધ્યું છે. એટલે આ જે હાલ જે નુકસાન થઈ રહ્યું છે, આ નુકસાન કેટલું આ ગંભીર ગણી શકાય? આ સ્થિતિ કેટલી અત્યાર સુધી વણસી હશે? આ સ્થિતિ કેટલી ગંભીર બનશે આવનારા સમયમાં? આપને પ્રશ્ન પૂછું છું. બિલકુલ બિલકુલ આવતા સમયમાં એટલી બધી ગંભીર બનવાની છે કારણ કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એના એક રિપોર્ટમાં કહ્યું છે કે 2035 સુધીમાં 30 પછી ગમે ત્યારે થઈ શકે, લગભગ 35 સુધીમાં પરિસ્થિતિ એવી આવશે કે પહેલાં ખૂબ વરસાદ પડશે અને પછી છે તે વરસાદ બંધ થશે અને દુકાળ થશે એટલે ભયંકર ગરમી પડશે. ત્યારે એ ગરમીના સમયમાં 2030 પછીના સમયમાં જો આપણી પાસે ભૂગર્ભ જળ નહીં હોય તો શું થશે? એ વિચાર મારી તો ઊંઘ જ આરામ રાખે છે. ગામ લોકોએ જાગવાની જરૂર છે કે તમારું ભૂગર્ભ જળ, તમારી જમીનો કેટલી ખરાબ થઈ ગઈ છે. મેં જોયું હતું કે એક વખતે જ્યાં ગુલાબની ખેતી થતી હતી આજે જમીનો ઉજ્જડ થઈ ગઈ છે. પરિસ્થિતિ શું છે કે તમે ડાંગર અને ઘઉં વાવો છો અને એ પણ એનો જે પાક થાય છે એ ક્વોલિટી હલકી હોય છે, ગુણવત્તા, એટલે તમને એના પૈસા પણ ઓછા મળે છે. તમારા જે ભેંસ ને ગાયો છે એને પણ તમારા દૂષિત પાણી પીવડાવવું પડે છે. એના કારણે તમારા દૂધને પણ નુકસાન થયું છે, એની આવક ઘટી છે અને એ બધા જ નુકસાન થાય છે. તમને આર્થિક નુકસાન ભયંકર થયા છે, તમને તમારી જમીનો ખરાબ થઈ ગઈ છે. એટલે એ બધાના કારણે જે તમને અને તમારી સામાજિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. તમારી જમીનો બહુ જે જમીનો જે છે આજે ચારે બાજુ જમીનના ભાવ વધે છે, તમારી જમીનના ભાવ નહીં વધે કારણ કે એમાં જ એ લોકોનો ઇન્ટરેસ્ટ છે કે તમારી જમીનોના ભાવ ના વધે, તમે કંટાળીને છોડી દો તો પછી જે લોકો જમીન માફિયા છે એ જમીન ખરીદી શકે સસ્તામાં અને પછી તરત ડેવલપ કરીને ઊંચા ભાવે વેચી શકે. તો આખું જે નેક્સસ છે તમે સમજવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે તમારા અધિકાર માટે લડવા તૈયાર નહીં થાઓ, આગળ નહીં આવો, ત્યાં સુધી તમને કોઈ ન્યાય મળવાની શક્યતા મને દેખાતી નથી. હું બિલકુલ નિરાશ છું. હિમાંશુભાઈ પંડ્યા વરિષ્ઠ પત્રકાર છે, તે પણ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આ પરિસ્થિતિને લઈને વાત કરી રહ્યા છે, જીપીસીબીના ધ્યાને આવે છે પરંતુ કાર્યવાહી આખરે કેમ નથી કરતું? આપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? અનેકવાર રજૂઆતો થાય છે પરંતુ પગલાં કેમ નથી લેવામાં આવતા? કેમ કે આ ઇન્ડસ્ટ્રી, આ કેમિકલ માફિયાઓનું આ તો હબ બનતું જઈ રહ્યું છે. આ પરિસ્થિતિને કઈ રીતે મૂલવો છો આપ? નવાબીનગર ખંભાતની આજુબાજુનો વિસ્તાર જે છે એ સંપૂર્ણપણે કેમિકલ ઝોન બનાવી અને ત્યાં આગળ જે કેમિકલના માફિયાઓએ જે કેમિકલો ઊભું કર્યું છે જેને કારણે કલમસર અને એની આજુબાજુના વિસ્તારોમાં ચામડીના રોગ અને કેન્સર જેવા ભયંકર રોગ વકરી રહ્યા છે. આ ઉપરાંત દરિયાઈ જીવો પર બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ જીપીસીસી નું નબળું તંત્ર આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવા તત્પર નથી. એની પાછળનું મોટામાં મોટું કારણ આ કેમિકલના માફિયાઓ સાથે રાજકારણીઓના સીધા સંબંધો હોય એવું ચર્ચાઈ રહ્યું છે. મનસુભાઈ, આ ન માત્ર આપણે ક્યાંક તમે સ્થાનિક ત્યાં શું પરિસ્થિતિ છે તે જોઈ હશે, અનેકવાર જે રજૂઆતો થઈ હશે, અનેકવાર આ મામલે સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી હશે, પરંતુ શું એવું લાગે છે, શું એવી ખામી રહી ગઈ છે? કેમ કે આ ન માત્ર આ 1-2 વર્ષની વાત હશે, છેલ્લા ઘણા એવા વર્ષોથી આ વસ્તુ ત્યાં ચાલતી આવતી હશે સ્થાનિક લેવલ ઉપર કે ક્યાંક આ પ્રશ્નો નથી સાંભળી રહ્યા, સ્થાનિક નેતાઓ નથી સાંભળી રહ્યા, એ અધિકારીઓ છે, એ સિસ્ટમમાં એવી ખામી ક્યાં દેખાય છે આપને? સ્થાનિક નેતાઓની સંડોવણી સીધી એમની સાથે સંડોવણી છે, એમની સાથે ટકાવારીની ભાગીદારી છે અને એના કારણે આની ઉપર દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે. આ બહુ સ્પષ્ટ હકીકત છે. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? ક્યાંક આ જે સ્થિતિની વાત કરી રહ્યા છે એ અધિકારીઓને એવું તો શું એવું ખૂંચે છે? સાવ આ પ્રકારની ઢીલી નીતિ, લોકોની બિલકુલ એ ચિંતા નહીં, ન કોઈ એવા શું રાજકારણીઓની એવી એમને બીક છે, એવું દબાણ એવું તો આખરે એવું શું આવે છે કે કામગીરી તેઓ પણ નથી કરી શકતા કે એવું ક્યાંક ભ્રષ્ટાચાર પ્રવેશી ચૂક્યો છે વિભાગમાં? એવું શું એવું આપને કારણ લાગે? હિમાંશુભાઈ અને જતીનભાઈ બંનેએ કહ્યું એ વસ્તુ સાચી છે.
એ લોકોની આંખે ગ્રીન નોટોના પાટા બંધાયેલા હોય છે, ચોખ્ખી વાત છે. અને આ જે ફેક્ટરી માલિકો બેફામ કમાણી કરે છે, એ કમાણીના પૈસા બેફામ રીતે વહેંચે પણ છે. એના હપ્તા રાજકારણીઓને જાય છે, અધિકારીઓને જાય છે. જે રાજકારણીઓ છે એને પ્રજાએ મત આપીને મોટા કર્યા છે, એમની પહેલી જવાબદેહીતા એ છે કે એ પ્રજાના હિતોનું રક્ષણ કરે, પણ પ્રજાને એક બાજુ મૂકી અને ફેક્ટરી માલિકોનું હિતોનું રક્ષણ કરવા નીકળી જાય છે. ક્યારેક તો જો જીપીસીબી વાળા, અને બીજું જીપીસીબી જ્યારના અધિકારીઓ જ્યારે ત્યાં રેડ કરવા જાય ત્યારે એમને વાર્મ વેલકમ કરવા માટે લોકો તૈયાર હોય છે. એનો અર્થ એ કે એમને પહેલાંથી ખબર હોય છે કે આ લોકો અમારે ત્યાં આવવાના છે. એટલે આ સાંઠગાંઠ ના હોય તો આ કઈ રીતે બની શકે? એટલે આ જે છે, અને આની સાથે બીજા તંત્રોએ પણ જાગવાની જરૂર છે, કૃષિએ જાગવાની જરૂર છે. કૃષિ વિભાગે ત્યાંના જે સરપંચ સહિત આ જે એમાં 2 ગામ છે, કલમસર અને વતરા. કલમસરના સરપંચ સાથે 50 લોકોએ અરજી કરી છે. એમાં કૃષિને પણ કહ્યું છે, કારણ કે ત્યાંને જે જમીનની અંદર ઊભો પાક હોય છે એની અંદર લાલ કલરનું કેમિકલવાળું પાણી જાય છે, જેને કારણે એમાંથી જે ઉત્પાદિત થતા જે ખાદ્યાન્ન હોય એ પણ દૂષિત થાય છે અને એનાથી કેન્સર જેવો રોગચાળો ફેલાય છે. હવે આ માટે કૃષિ ખાતાએ પણ પગલાં લેવા જોઈએ. પાણીનો જે જળ સ્ત્રોત ખરાબ થઈ રહ્યું છે એ માટે પાણી પુરવઠા બોર્ડે પણ પગલાં લેવા જોઈએ. ત્યાંના કલેક્ટરે પણ જાગવું જોઈએ અને કલેક્ટરે જીપીસીબીને કહેવું જોઈએ કે આ બંધ કરાવો. અહીંના લોકો, કારણ કે કલેક્ટર છે આફ્ટર ઓલ એને આખા જિલ્લાનું ધ્યાન રાખવાનું હોય છે, માત્ર એને કાયદોની વ્યવસ્થા સંભાળવાના હોય છે. એટલું જ નહીં, આ બાબતનું પણ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે પર્યાવરણ છે કાયદાનો મોટામાં મોટો ભંગ કરે છે. શા માટે? તો તમારી કાયદો કઈ રીતે જળવાયેલો છે? અને બીજું, આ જે ખંભાતનો વિસ્તાર છે ત્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપન છે, કલ્પસર એટલે મીઠા જળનું સરોવર બનાવવાનું. કલ્પસરનું એક સપનું છે. આપણા અત્યારના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ છે અને એમણે આ દિશામાં કલ્પસર અને જે બનાવવાનું સપનું છે, જો આ જ રીતે પાણી પ્રદૂષિત થઈ જશે તો કલ્પસરનું શું થશે? એ પણ સરકારે અને તંત્રએ ચોક્કસપણે વિચારવું જોઈએ. અને હમણાં આજે એક બહુ ચોંકાવનારો એક અહેવાલ આવ્યો છે. સ્વીડનની એક બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ. એણે એક બહુ ડરાવનો પ્રદૂષણનો અહેવાલ પ્રસિદ્ધ કરતા કહ્યું છે કે ભારતનો કોઈ પણ નાગરિક શુદ્ધ હવા લેતો નથી. 25 PM ના કણ એના શ્વાસમાં જાય છે અને એને કારણે ભારતની અંદર મૃત્યુદર વધી રહ્યો છે. આ કેટલો ચોંકાવનારો અહેવાલ છે. એટલે હવે સરકારે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જ આ પ્રકારનું પ્રદૂષણના કારણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, હવામાન બગડી રહ્યું છે, ધરતીકંપ આવી રહ્યા છે, વાવાઝોડા આવી રહ્યા છે, માનવ જાત સામે સૌથી મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. એવા સંજોગોમાં જો તંત્ર ના જાગવાનું હોય તો માનવ જાતની કઈ પરિસ્થિતિમાં લાવીને મૂકી દેશે, બહુ મોટો પ્રશ્ન છે. હિમાંશુભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ કંપનીઓમાં જે કંપની આડોડાઈ કરી રહી છે, કંપનીની નીતિ, જીપીસીબીના અધિકારીઓની નીતિ, શું એવા કારણો લાગી રહ્યા છે? કેટલા વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે? ક્યાંય એવી મક્કમતા નથી જોવા મળતી, એવું ગ્રાઉન્ડ લેવલ ઉપર એવું કામ જોવા નથી મળતું. શું એવા કારણો, શું એ ખામી આપને એવી લાગે છે? ફરી એકવાર આપને પ્રશ્ન પૂછું છું. આ છેલ્લા 2 દાયકાથી ખંભાત અને આજુબાજુના જે વિસ્તારમાં જે કેમિકલો ઝોનો ઉભા કર્યા છે એને કારણે સતત ને સતત આજુબાજુની વસ્તી ના આરોગ્ય સાથે ચેડા. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે ખંભાતના ખારા પાણીને લીધે મેળાવ સુધીની જમીનો બંજર થઈ ગયેલી છે. હવે એમાં પાછું આ કેમિકલનું નવું આવે ત્યારે એ વિસ્તારની જમીનોની હાલત શું થાય? એટલે બહુ સ્પષ્ટ વાત છે કે ફક્ત તંત્ર ક્લોઝર નોટિસ આપીને સંતોષ માને અને પછી 90 દિવસ પછી ફરી પાછી પરવાનગી આપી દેવાની. એટલે ક્યાંક ને ક્યાંક અંડર ધ ટેબલના પ્રોસિજરમાં મોટા ચાલી રહ્યા છે. આ મારો ખુલ્લો આક્ષેપ છે અને એની તપાસ થવી જોઈએ, સરકારે કરવી જોઈએ. મુખ્યમંત્રી મૃદુ સ્વભાવના હોય તો એમણે કડક સ્વભાવ અપનાવવો જોઈએ.
ચોક્કસ જતીનભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. ખામી છે એવા અધિકારીઓની એવી ઢીલી નીતિ હોય, ક્યાંક કડક પગલાં લેવાની જરૂર છે. શું એવું સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે? એવા નિયમો કાયદામાં એવું કડકપણું લાવવાની જરૂરિયાત હોય આ સમગ્ર મામલે? આપને શું એવું લાગે? કાયદા તો આપણી પાસે બહુ જ છે, એટલે કાયદામાં કંઈ ફેરફાર કરવાનો જરૂર નથી. જતીનભાઈ, પણ સવાલ એમાં સુધારો કરું. કાયદાઓ કાગળ ઉપર છે, કાયદા એક્ઝેક્ટલી, પરંતુ સ્થળ ઉપર એનો અમલ નથી નથી થતો. થતો. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત છે કે સ્થળ પર અમલ થતો નથી. તકલીફ જ ત્યાં છે. તો આવું થવાનું કારણ શું છે કે એક તો એ જે સાંઠગાંઠ છે, એટલે ઘણા અધિકારીઓ, એવું નથી કે બધા અધિકારીઓ કામ નથી કરતા અથવા પ્રમાણિક નથી. અધિકારીઓ કેટલાક પ્રમાણિક પણ છે, એમને કામ બી કરવું હોય કાયદા પ્રમાણે, પણ એ કાયદા પ્રમાણે કામ કરે તો એમના જિંદગીનો જોખમ હોય છે, એમના પર ઉદ્યોગકારનું જોખમ હોય, એમના પર રાજકારણીનું દબાણ હોય. એટલે એ જે બધી સાંઠગાંઠ છે રાજકારણીઓ, અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રીઝ માલિકોની, એ જે સાંઠગાંઠ છે એની સામે એમને ટકવું પણ બહુ મુશ્કેલ હોય છે. એટલે આપણે એમ જ માનીએ કે જીપીસીબીના અધિકારીઓ માત્ર એટલે ઘણી વસ્તુ છે કે કવર લઈને શાંતિથી બેસી જવું પડે, પૈસા લઈને બેસી જવું પડે, કારણ કે એ અને કેટલાક પ્રમાણિક હોય તો એ પણ ના લે. એટલે એવું નથી કે બધા જ અધિકારીઓ એવા હોય, પણ સવાલ એ છે કે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું એ બી એક વિચાર કરવાનો સવાલ છે. ને આપણે નાગરિક તરીકે આપણા અધિકાર માટે લડવાની વૃત્તિ આપણી ક્યાં જતી રહી? એક વખત આઝાદીના જંગમાં બધા ઝુકાવતા હતા, આજે કોઈને ગાંધીનગર જવું નથી. મેં ઘણાને ઓફર કરી કે હું તમારી સાથે ગાંધીનગર આવું, પણ પ્રફુલભાઈ એ લોકો તૈયાર જ નથી. જતીનભાઈ, એટલા ગભરાય છે. એમાં ઉમેરો કરું. કલમસર ગામ છે, 12,000 ની વસ્તીનું ગામ છે. હા, એ લોકોએ જ્યારે રજૂઆત કરી હતી એમાં માત્ર 50 સહીઓ છે. હા, એટલે સવાલ એ છે કે આપણી સંગઠિત શક્તિ જે છે એના વગર તો પહોંચી નહીં શકીએ. તો આપણે બધા એકલા છીએ. એટલે પેલું જે ઘેટાનું આખું ટોળું હોય અને સામે એક સિંહ વાઘ હોય તો કશું ના કરે, એવી પરિસ્થિતિ છે. આપણે આપણી જાતને ઘેટા માની છે, આપણે સંપૂર્ણપણે આપણી જાતને ઘેટા જેવા માની છે. આપણી લડવાની સંપૂર્ણપણે ઈચ્છા ખતમ થઈ ગઈ છે અને આપણે એમ જ માની છે કે કોઈક આપણા માટે મદદ કરે, કોઈક આપણા માટે લડે. પ્રફુલભાઈ, એ પરિસ્થિતિમાં પ્રફુલભાઈ અંતમાં શું કહેશો આપ? શું એવું, આ ક્યાંક આપણે ખામીની વાત કરી, પરંતુ શું આપને એવું લાગે એ ક્યાંક એવું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટ એ વસ્તુનું થવું જોઈએ, નિયમોનું એ તપાસનું, તો ક્યાંક એ બદલાવ આવશે? ચોક્કસથી અધિકારીઓ છે તે સતર્ક બનશે આવનારા સમયમાં. કુંજ, આ રોહન ડાઇઝ ને એ બધી છે ને, મૂળ તો ઓરિજિનલી વટવાની ઇન્ડસ્ટ્રી જ હતી અને ત્યાંથી પછી એ ખંભાત તરફ ગઈ અને આપણી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ ખંભાતમાં. ખરેખર જે જતીનભાઈ પહેલાં કહ્યું એ બહુ જ અગત્યનું હતું કે આના માટે અલગ ઝોન હોવો જોઈએ. એ ઝોનની અંદર જ કેમિકલ ઇન્ડસ્ટ્રીઓને માન્યતા આપવી જોઈએ અને એનો જે કોઈ કચરો નીકળે એના નાશ કરવા માટેના એક ચોક્કસ સાધનો હોવા જોઈએ ને એ લોકોના પૈસે જ હોવા જોઈએ. હા, તો જ કંઈક આમાં. બાકી અત્યારે એટલી બધી છૂટ આપી દીધી છે કે જ્યાં પેલી ખેતીની જમીન એને થઈ નથી કે ફેક્ટરી પડી નથી અને પછી એની પાસે કોઈ જ આ વોટર ટ્રીટમેન્ટના સાધનો ફરજિયાત હોય નથી હોતા, તમારે એનાલાઇઝર ફરજિયાત હોય નથી હોતું, અને હોય તો એ શોભાના ગાંઠિયાની જેમ હોય છે, કામ નથી કરતું હતું. એ માર્ગીબેને પોતે કબૂલ કર્યું છે કે ત્યાં આ બધું બંધ હતું. હવે આખી જે વાત છે ને એમાં હજુ એ ચોંકાવનારી વાત એ છે કે વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે હજુ બીજી 150 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આ ખંભાત વિસ્તારમાં આવવાની છે અને એ સાબરમતીના કાંઠે આવવાની છે. એટલે એનું ગંદુ પાણી સીધું સાબરમતીમાં જશે એ અત્યારથી આપણે કલ્પી શકીએ. હવે થશે ત્યારે આપણે ફરી ડિબેટ કરીશું, પણ કલ્પી શકીએ કે ક્યાં નાખશે. હવે જે કેગનો રિપોર્ટ આવે છે, કેગના રિપોર્ટમાં પણ આની ગંભીર રીતે ટીકા કરવામાં આવી છે કે ભાઈ જીપીસીબી પાસે પૂરતો માનવ બળ નથી, જે માનવ બળ છે આક્રમક રીતે કામ નથી કરી શકતો, બધું કેગમાં. પરંતુ કેગના અહેવાલને ગણે છે કોણ? નથી સત્તાધારી પક્ષ ગણતો, નથી વિપક્ષ ગણતો. એમાં જે આવેલું એ જેમ હમણાં મેં કહ્યું ને કે નિયમો કાગળ ઉપર રહી જાય છે, એમ કેગનો અહેવાલ બે પૂંઠા વચ્ચે રહી જાય છે, એને કોઈ ગંભીરતાથી નથી લેતું. આવી જે બાબતો છે જે માનવ આરોગ્ય સાથે ચેડા કરતી હોય, પશુ પંખીના આરોગ્ય સાથે ચેડા કરતી હોય, જળચર પ્રાણીઓ સાથે આરોગ્ય સાથે ચેડા કરતી હોય, આવી બાબતોને તમામ તંત્રોએ ગંભીરતાથી લેવી જોઈએ. તો જ કંઈક આપણે સારા સમાજની વ્યવસ્થા ઊભી કરી શકશું ને તો જ આપણે જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે ને
ભવિષ્યમાં વિકસિત દેશ બનવાનું 2047માં એ બની શકશું. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્તિ કરીશું. પ્રફુલભાઈ, જતીનભાઈ અને હિમાંશુભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, આ જે સ્થિતિ છે ક્યાંક આ વિસ્તારની પરિસ્થિતિ આપણે જોઈ, આ માત્ર એક શરૂઆત છે એવું કહીએ તો પણ ક્યાંક ઓછું નથી. હજુ પણ ક્યાંક અધિકારીઓ છે સતર્કતાથી કડકપૂર્ણ અમલ કરે, એવી કાર્યવાહી કરે તેવી આશા રાખીએ છીએ. અને ફરી એકવાર ક્યાંક આ મુદ્દાઓને લઈને ક્યાંક એવી ચર્ચા ન કરવી પડે, ક્યાંક એવી પણ આશા રાખીએ, એ કામગીરી થાય ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ એવી આશા રાખીએ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. हमारे यहाँ